નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 હાઈસ્કૂલમાં પાઠની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ પાઠ કે કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા એ પાઠના કે કાવ્યના જે અઘરા શબ્દો હોય છે એમની આપણે સમજૂતી મેળવીએ છીએ. બુકમાં કઈ રીતે લખવાનું છે એ તમને આગળ જણાવેલું છે. હવે આપણે આજે જે પાઠની સમજૂતી મેળવીએ છીએ એટલે તમને જે બુકમાં બે વિભાગ બનાવવાનું કહેવામાં આવેલું છે. એટલે આજે જે કંઈ પણ શબ્દાર્થ તમારે લખવાના છે એ વિભાગ 1 માં નવા પેજ ઉપર પાઠનું હેડિંગ આપવાનું, ત્યાર પછી પાઠના લેખકનું નામ, એમનું જન્મ, મૃત્યુ અને ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને જે અહીંયા મેં શબ્દાર્થ લખેલા છે કે જે હમણાં વાંચું છું એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે તમને હોમવર્ક આપવામાં આવે છે એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે અને જે બોર્ડ વર્ક કરાવવામાં આવે છે એ તમારે મારી સાથે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું હોય છે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારે તમારું પાઠ્યપુસ્તક, નોટ અને પેન છે એ પાસે જ રાખવાના કે જેથી તમે બુકમાં જોઈ શકો અને નોંધ કરવા જેવી જે બાબતો છે એની તમે નોંધ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી મેળવીએ એ પહેલા આ પાઠના અઘરા શબ્દો છે કે જે શબ્દ સમજૂતી છે એ હું તમને વાંચીને સંભળાવું કે ધ્યાન આપજો. કે જેમાં તો તમારે પહેલા નવા પેજ પર પાઠનું નામ લખવાનું છે. પાઠ 12 હાઈસ્કૂલમાં. પાઠના લેખકનું નામ વિદ્યાર્થી મિત્રો, પાઠનો જે સાહિત્ય પ્રકાર છે એ આત્મકથાખંડ છે અને જ્યારે પાઠ આપણે પૂરો થાય છે ત્યાં છેલ્લે લખવામાં આવેલું છે કે આ જે પાઠ છે એ સત્યના પ્રયોગો એટલે કે આત્મકથા અથવા આત્મકથામાંથી એમાંથી લેવામાં આવેલો છે. તો મોહનદાસ કરમચંદ ગાંધી, જેમનો જન્મ 2/10/1869 અને અવસાન છે એ 30/1/1948. ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને મેં જે અહીંયા શબ્દાર્થ લખેલા છે એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. કે શબ્દાર્થમાં પહેલો શબ્દ છે વિવાહ. તો વિવાહ એટલે લગ્ન. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો વેળા. તો વેળા એટલે કે સમય. ત્યાર પછી છે જ્યેષ્ઠ. એટલે જ્યેષ્ઠ એટલે મોટા. ત્યાર પછી બંધુ એટલે ભાઈ. સારું એટલે એનો અર્થ અહીંયા છે માટે. ત્યાર પછી વિષમ એટલે અવળું કે ખરાબ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો અનિષ્ટ એટલે પણ ખરાબ. એના પછી છે દેવ એટલે અહીં ભગવાન. દેવ જે પાઠ છે એમાં લાઈન આવે છે કે દેવ એટલે વિદ્યાર્થી મિત્રો ભગવાન એટલે ન જાણે કેટલાયનું એમ. આપણે એ બે જે અર્થ છે બંને યાદ રાખવાના છે કે દેવ એટલે અહીં ભગવાન, આ તમે યાદ રાખો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટીકા એટલે કે નિંદા, પણ અહીંયા છે એનો અર્થ છે ટકોર. શિષ્યવૃત્તિ એટલે વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સોરઠ પ્રાંત એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ આજે ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તે કાળે એટલે તે સમયે. એના પછી વૃત્તિ એટલે વલણ. હવે વિદ્યાર્થી મિત્રો વૃત્તિ શબ્દ છે એના બે અર્થ થાય છે કે આ પાઠમાં આપણે બે અર્થ યાદ રાખવાના રહેશે કે વૃત્તિ એટલે વલણ અને વૃત્તિ એટલે આપણે જે શિષ્યવૃત્તિ આગળ જોયું એ પણ કે શિષ્યવૃત્તિ શબ્દનો અર્થ આપણને અહીંયા આપેલો છે. એટલે વૃત્તિ એટલે વલણ પણ યાદ રાખવાનું છે અને વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ એમ પણ યાદ રાખવાનું છે. અને દેવ એટલે આપણે જે ભગવાન છે, ભગવાન આપણે પાઠ છે એમાં દેવ શબ્દ જે લાઈનમાં આવે છે એમાં અહીં ભગવાન અને સાથે સાથે ન જાણે કેટલાય એવો પણ અર્થ આપણે પાઠમાં જોવા મળે છે. એટલે કે દેવ જાણે, ભગવાન જાણે એમ. તમારે છે દેવ એટલે અહીં ભગવાન એ યાદ રાખવાનું અને વૃત્તિ એટલે વલણ અને શિષ્યવૃત્તિ. અને શિષ્યવૃત્તિનો અર્થ કે જે વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી નાણાંની સહાય કે મદદ.
આ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે ચીવટ. ચીવટ એટલે કાળજી. એના પછી છે ખોડ. ખોડ એટલે ભૂલ કે ખામી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભાષે એટલે કે લાગે. એના પછી છે પાત્ર એટલે કે લાયક. ત્યાર પછી હેડમાસ્ટર એટલે મુખ્ય શિક્ષક કે આચાર્ય. ત્યાર પછી ગાફેલ એટલે અસાવધ, જે પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરતું હોય એવું. ગફલત એટલે ભૂલ કે બેદરકારી. ત્યાર પછી ખંત એટલે ચીવટ કે કાળજી. ત્યાર પછી યુકિડ તો ઈસવીસન પૂર્વે 300 ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન. એના પછી અરબી તો અરબસ્તાનની ભાષા અને હિબ્રુ તો યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા. તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પાઠના અઘરા શબ્દો એટલે કે જે શબ્દાર્થ આપણે કરીએ છીએ એ. હવે આ છે તમારે પાઠમાં કઈ રીતે જે બુકમાં કઈ રીતે લખવાનું છે મેં તમને જણાવી દીધું છે એ જ રીતે લખવાનું છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું જે પાઠ્યપુસ્તક છે એમાં ધ્યાન આપશે કે જેમાં પાઠ 12 હાઈસ્કૂલમાં. પાઠના લેખક ગાંધીજી. જન્મ 2/10/1869 અને અવસાન 30/1/1948. હવે વિદ્યાર્થી મિત્રો આત્મકથા ખંડ છે અને સત્યના પ્રયોગો જે આત્મકથા છે એમાંથી લેવામાં આવેલું છે. એટલે ગાંધીજી છે લેખક તરીકે એનું નામ જોવા મળે છે કે એમની આત્મકથા છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. હવે ગાંધીજી છે એમના વિશે કઈ આપણે પરિચયની જરૂર રહેતી નથી, કેમ કે આપણે બધા જ એમના વિશે વધુ જ એટલે વ્યવસ્થિત સારી રીતે જાણીએ છીએ કે આપણે રાષ્ટ્રપિતા છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. હવે ગાંધી જે છે એ ભારતીય પ્રજામાં કે સમસ્ત ભારતીય જે લોકો છે ભારતની પ્રજામાં આદરભર્યું સ્થાન છે એ ધરાવે છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા. કયો વ્યવસાય કરતા હતા ગાંધીજી? તો વકીલાતનો જે વ્યવસાય છે કરતા હતા. ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. ગાંધીજી છે એ વ્યવસાય એટલે કે વકીલાત કરતા હતા. ત્યારે જે રંગદ્વેષના જુલમ સામે એમણે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી અને પછી એ આપણું જે સ્વરાજ અપાવવા માટે એમનો મહત્વનો ફાળો છે. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. ગાંધીજી છે એમણે જીવનભર સત્ય અને અહિંસા છે એમની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જે જીવનકથા છે એમને સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. આપણી જે સાહિત્ય છે એમાં જે આત્મકથાઓ છે એમાં વિશ્વની જે આત્મકથાઓ છે એમાંની એક એટલે કે ઉત્તમ આત્મકથામાં એનું નામ આવે છે. જેમાં વિદ્યાર્થી હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસિક્ત યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. એમના જે તમામ લખાણો છે એ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે જે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ છે તમારે યાદ રાખવાનું છે કે આ જે પાઠ છે એ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની સરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. હવે નાનપણમાં એમના લગ્ન થઈ જાય છે, એના કારણે જે વિદ્યાભ્યાસ અને સાથે સાથે એમની જે સરમાળ પ્રકૃતિ છે એમનું વર્ણન જોવા મળે છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. એમણે જે કેળવણી વિશેના વિચારો છે એ પણ સ્પષ્ટ રીતે રજૂ કરેલા છે. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. હવે જ્યારે એમના લગ્ન થયા ત્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા, કે જે એમણે આગળ જણાવી દીધું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. ત્રણેય ભાઈઓ છે એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા. શ્રેષ્ઠ એટલે કે મોટા, એ ઉપલા ધોરણમાં એટલે કે આગળનું જે ધોરણ હોય છે એમાં હતા. ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. એટલે કે જે ભાઈના વિવાહની સાથે એમના લગ્ન થયા હતા, કે ગાંધીજીના લગ્ન થયા હતા, તે મારાથી 1 વર્ષ આગળ હતા. મોટા ભાઈ છે જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા. ત્યાર પછી જેમની સાથે, જે ભાઈની સાથે એમના લગ્ન થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. વિવાહ છે, લગ્ન છે એ થયા, એનું પરિણામ શું આવ્યું કે બંને ભાઈઓનું 1 વર્ષ છે એ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. હવે શું કહે છે કે મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન રહી શક્યા. હવે વિષમ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ન્યાયનો અર્થ છે લખેલું છે ખરાબ, અવરું. એમના ભાઈ માટે તો ખરાબ થયું કે લગ્ન પછી એ તો નિશાળમાં જ ન રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. એટલે કે આવું ખરાબ પરિણામ દેવ જાણે, ભગવાન જાણે, એટલે કે કંઈક કેટલાય જુવાનોનું છે આવતું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. હવે ભણવાનું અને લગ્ન એ બંને એક સાથે તો ક્યાં જોવા મળે? તો હિન્દુ સંસારમાં જ જોવા મળે. દેવ જાણે, ભગવાન જાણે, એટલે કે કંઈક કેટલાયનું, ન જાણે કેટલાયનું એમ આવું પરિણામ છે, ખરાબ પરિણામ છે આવતું હશે. અને જે ભણવાનું અને લગ્ન આ બંને તો ખાલી આપણને હિન્દુ જે સંસાર છે એમાં જોવા મળે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. ગાંધીજી છે એમ કહે છે કે એમનું જે ભણવાનું છે એ ચાલુ રહ્યું. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. એટલે હાઈસ્કૂલમાં એકાઈ ઠોઠ નિશાળીયામાં એમની ગણતરી ન થતી. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. જે શિક્ષકો છે એમની પ્રીતિ છે, પ્રેમ છે, એ તો એમણે હંમેશા સાચવેલો હતો. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. હવે દરેક વર્ષે જે મા બાપ છે એમને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ મોકલવામાં આવે છે. એનું તો વર્તન વિશે, બાળકનું જે વર્તન હોય છે એના વિશે. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. આપણે ટીકા છે વિદ્યાર્થી મિત્રો, નિંદા, ટીકા, નિંદા અહીંયા ટકોરીમાં કોઈ દિવસ ગાંધીજીને વિશે કોઈ ટકોર થઈ નહોતી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠા ધોરણમાં, હવે બીજા ધોરણમાં એના પછી એમને ઇનામો પણ મેળવ્યા હતા. અને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. શિષ્યવૃત્તિ વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી સહાય, નાણાંની મદદ. એટલે 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતું.
40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? સોરઠ પ્રાંત સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, આજે ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ, એટલે કે બધાય માટે નહોતું કે જે સોરઠ પ્રાંતમાં હોય તેમાં પહેલું પદ જે હોવું એમની સારું હતું. હવે જે 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં હવે એ સમયે તે કાળે એટલે કે તે સમયે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. હવે ગાંધીજી છે એટલે એમ કહે છે કે મને મારું સ્મરણ એમ કે એટલું યાદ છે કે એમને એમની હોશિયારી વિશે કોઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. હવે જ્યારે એમને ગાંધીજીને કોઈ ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો એમને નવાઈ લાગતી, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. અહીંયા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ચીવટ, કાળજી. ગાંધીજી છે એમને એમના વર્તન વિશે બહુ કાળજી હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. જો એમના વર્તનમાં કોઈ ખોડ આવે તો એમને રડવું આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે મને અસહ્ય થઈ પડે. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે શિક્ષકને કંઈ એવું વર્તનમાં ખોડ દેખાય કે એવું લાગે તો પહેલા તો એમ કહે છે કે વર્તનમાં ખોડ આવે તો મને રડવું આવે, અને જો શિક્ષકને ઠપકો આપવો પડે એવું કંઈ લાગે તો મને એ અસહ્ય થઈ જતું, એમ કે એમનાથી એ સહન થતું નહીં. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. એટલે યાદ કરતા એમ કહે છે કે એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને યાદ છે. મારનું દુઃખ નહોતું, જેમણે માર ખાધો હતો એમનું એમને દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયું એ મહાદુઃખ હતું. પણ એ દંડને પાત્ર ગણાય એ એમને મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યું અને ત્યારે એ ખૂબ રડેલા. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. અહીંયા જે વાત કરવામાં આવી એ પહેલા કે બીજા ધોરણનો પ્રસંગ છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. હવે એ કહે છે કે બીજો જે પ્રસંગ છે વિદ્યાર્થી મિત્રો એ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદરજી ગીની હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા. આ જે હેડમાસ્ટર છે, હેડમાસ્ટર મુખ્ય શિક્ષક, એ વિદ્યાર્થીઓને પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. હવે જેમ કે છે કે નિયમ છે જે કયો એ જળવાવતા, પદ્ધતિસરનું કામ લેતા, કામ કરતા અને શિક્ષણ છે ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. જે વિદ્યાર્થી મિત્રો ઉપલા ધોરણમાં હોય એમના માટે જે કસરત છે, ક્રિકેટ છે, એમણે ફરજિયાત કરેલું હતું. મને તેનો અણગમો હતો. ગાંધીજીને તે પસંદ નહોતું. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. જ્યાં સુધી ફરજ એટલે જ્યાં સુધી આ કમ્પલસરી આપણે એમ કહીએ કે આ પાડવું જ છે, કે આપણા નિયમ છે એનું પાલન કરવાનું છે, ત્યાં સુધી તો એ ગયા નહોતા. ન જવામાં મારી સરમાળ પ્રવૃત્તિ પણ એક કારણ હતું, અને ન જવામાં એમનો જે સરમાળ સ્વભાવ છે એ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. એટલે હવે જ્યારે ગાંધીજીને પાછળથી સમજાય છે કે અણગમો છે જેમને પસંદ નહોતું એમની ભૂલ હતી. કસરતની શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. એટલે ગાંધીજી એમ માનતા જ્યારે ભણતા ત્યારે કે કસરતને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી, પણ આ એમની ભૂલ છે એ માને છે. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીની માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં જોવું જોઈએ. પાછળથી અમને સમજાય છે કે વિદ્યાભ્યાસ જેટલો જરૂરી છે એ શારીરિક કેળવણી છે પણ જરૂરી છે. એટલે પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે જે આપણે કસરત કરીએ એના લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું. એટલે એમ કહે છે કે છતાં કસરતમાં ન જવાથી એમને કોઈ નુકસાન નહોતું થયું. એની પાછળનું કારણ છે એ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. હવે પુસ્તકોમાં એમણે વાંચેલું હતું કે ખુલ્લી હવામાં ફરવું જોઈએ. ખુલ્લી હવા છે એ જે કુદરતી હવા છે એ ખાવી જોઈએ ને એમને ગમેલું. ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. એટલે એમને
જે ફરવા જવાની જે ટેવ છે એમને પડી હતી. તે છેવટ લગી રહી અને તે એની સાથે છેવટ સુધી કે છેલ્લે સુધી રહી હતી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. એટલે એમ કહે છે કે ફરવું એ પણ એક જાતનો વ્યાયામ જ છે. એનાથી એમનું શરીર છે કસાયેલું બન્યું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. અણગમો છે એનું બીજું કારણ શું હતું કે એમનો શરમાળ સ્વભાવ અને સાથે સાથે કે પિતાજી છે એમની સેવા કરવાનું હતું. જેવી સ્કૂલ બંધ થાય કે છૂટે એટલે તરત ઘરે પહોંચી જતા એના પિતાજીની સેવા એ કરતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું અને જ્યારે ફરજિયાત કસરત કરવાનું થયું ત્યારે જે સેવા છે એમાં વિઘ્ન પડે છે. પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. હવે પિતાજીની સેવા કરવા માટે પોતે જે કસરત છે એમાં નહીં જઈ શકે એવી જે વિનંતી છે એમણે કરેલી. પણ ગીની સાહેબ શાના માફી આપે? પણ ગીની સાહેબ છે માફી આપે એમ નહોતા. એક શનિવારે નિશાળ સવારની હતી. હવે એક શનિવાર છે ત્યારે જે શાળાનો સમય છે સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું અને કસરતમાં સાંજના 4 વાગ્યે જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. ત્યારે ગાંધીજી છે એમની પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી. આકાશ છે વાતાવરણ છે વાદળ છવાયેલું હતું એટલે સમય શું છે એની કંઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. વાદળાના કારણે છેતરાયા અને કસરતમાં પહોંચે ત્યારે તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીની સાહેબે હાજરી તપાસી. બીજા દિવસે જે સાહેબ હતા એમણે હાજરી ચેક કરી તો હું ગેરહાજર નીકળી. ત્યારે ગાંધીજી છે ગેરહાજર હતા. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. એટલે ત્યારે કારણ પૂછે છે નહીં આવવાનું તો જે સાચું કારણ હતું એ જણાવી દે છે. તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આના કે બે આના કેટલો એ બરાબર યાદ નથી. હવે એમને જે સાચું ન માન્યું એના કારણે એક આનું કે બે આના કેટલા એ બરાબર એમને યાદ નથી ને દંડ થયો ને ત્યારે એમને દંડ શિક્ષા થાય છે. હું ખોટો ઠર્યો. એટલે ગાંધીજી છે એમની નજરમાં ખોટા ઠરે છે. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? ત્યારે એમને અતિશય દુઃખ થાય છે. એ ખોટા નથી એ કેમ સિદ્ધ કરે? કશો ઉપાય ન કર્યો. એટલે કોઈ જ ઉપાય નહોતો. મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ને ત્યારે એમને સમજાય છે કે જે સાચું બોલનાર ને સાચું કરનાર છે એમણે ગાફેલ એટલે કે અસાવધ પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું એટલે કે ગાફેલ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. ગફલત ભૂલ બેદરકારી આ એની પહેલી અને છેલ્લી ભૂલ હતી. મને જાગવું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. એમને થોડું યાદ છે કે છેવટે એમને જે દંડ છે એમને માફ કરાવ્યો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી છે. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. હવે કસરત છે એમાંથી તેમણે મુક્તિ મેળવી છે. પિતાશ્રીએ કાગળ લખેલો હતો હેડમાસ્ટરને કે જે પિતા છે એમની સેવા કરવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ અહીં સુધી આ જે પાઠની જે સમજૂતી છે એ સમજૂતી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. પણ આજનું તમારું હોમવર્ક એ રહેશે વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે આ જે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ ફરી એકવાર તમારે વાંચી જવાનું. આભાર.